નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એમાં આપણે આ ભાગની અંદર જોઈશું એનો પ્રાસ્તાવિક વિભાગ. પહેલા તો એ જોઈએ આપણે કે આ વિડીયોની અંદર આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાની છે. તો આમાં આપણે કુલ 9 ટોપિકની ચર્ચા કરીશું, જેમાં પ્રથમ ટોપિક છે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. 2. અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. 3. અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. 4. અપૂર્ણાંકનો વ્યસ્ત. 5. અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર. 6. દશાંશ સંખ્યાના 10, 100, 1000 વડે ગુણાકાર. 7. દશાંશ સંખ્યાના 10, 100, 1000 વડે ભાગાકાર. 8. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર. અને 9. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર. તો આ કુલ 9 ટોપિક છે. 9 ટોપિકની ચર્ચા આપણે 2-3 ઉદાહરણ લઈને આ વિડીયોની અંદર સમજવાના રહેશે. જોઈએ હવે આપણે ટોપિક નંબર 1 અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. ઉદાહરણ લેતા જઈએ અને સમજતા જઈએ. પહેલું ઉદાહરણ છે અહીંયા 2 ગુણ્યા 1/3. હવે અહીં શું કીધું છે? અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. આ અપૂર્ણાંક સંખ્યા છે અને આ પૂર્ણ સંખ્યા છે. એટલે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર અથવા પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર એ જ થવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ તો તમને જે પૂર્ણ સંખ્યા દેખાય છે એને અંશમાં ગણવામાં આવે છે. ક્યાં ગણાશે? અંશમાં. આ 1 પણ અંશમાં છે, આ 2 પણ અંશમાં છે. વચ્ચે નિશાની ગુણાકારની છે. એનો મતલબ શું થયો? તો કે 2 અને 1 નો ગુણાકાર થશે. 2 × 2 અને છેદમાં વધશે 3. તો આ થશે તમારો જવાબ. હવે એના પછી જોઈએ આપણે બીજી સંખ્યા, મીન્સ કે બીજું ઉદાહરણ કે 4 ગુણ્યા 1/8. તો પહેલા તો આપણે અંશનો ગુણાકાર કરી દઈશું. 4 × 1 = 4 અને નીચે વધશે 8 એટલે કે 4/8. હવે આપણે જોઈએ તો આ બે બેકી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. મીન્સ કે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ શકશું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે અંશ અને છેદમાં કંઈક સરખે સરખું કેન્સલ આઉટ થતું હોય એને કેન્સલ કરી દેવાનું. તો તમે કહેશો કે આ પહેલા ઉદાહરણની અંદર એમ કેમ ન કર્યું? તો કે અહીં આ બંને સંખ્યામાં હવે 3 જે તમને દેખાય છે 3 એ વિભાજ્ય સંખ્યા છે. 2 ના કોઈ ભાગ પડતા નથી, 3 ના કોઈ ભાગ પડતા નથી. એટલા માટે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લીધેલ નથી. પરંતુ અહીંયા 4 અને 8 નું તો ભાગ પડે છે. તો આપણે 8 ના ભાગ પાડીએ તો 8 એટલે કેટલા થશે? તો કે 4 × 2 = 8. એટલે કે ઉપર નીચે તમને અહીં 4 4 જોવા મળે છે. 4 4 બંને કેન્સલ થઈ જશે. ઉપર એટલે કે અંશમાં કંઈ જ તમને વધેલું દેખાતું નથી. તો કેટલા વધશે? 1. અને છેદમાં અહીં તમને જોવા મળે છે વધેલા 2. એટલે જવાબ આપણો શું થશે? 1/2. જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ 6 ગુણ્યા 3/5. પહેલા તો આપણે અંશનો ગુણાકાર કરી દઈએ. 6 × 3 = 18 અને નીચે છેદમાં વધશે અહીં 5. તો અહીં પણ 5 આવી જશે. તો આ થશે આપણો અંશના મતલબ કે 18/5. 18 છેદમાં અને 5 અંશમાં. હવે તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપની આપણે ટ્રાય કરી. ચલો 18 ને છેકીને આપણે કરી દઈએ 6 × 3 = 18. ચલો 6 × 3 = 18. હવે નીચે તો 5 છે, કંઈ સરખે સરખું ઉડતું નથી. એનો મતલબ કે આ 18/5 નું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ શકશું નહીં. તો જવાબ થશે આપણો 18/5. હવે એના પછીની સંખ્યા જોઈએ 3 ગુણ્યા 2/3. હવે અહીં જોઈએ તો પહેલા આપણે અંશનો ગુણાકાર કરીએ. 3 × 2 = 6 અને નીચે વધશે 3 એટલે કે 6/3. 6 અંશમાં 3 છેદમાં. છેદ ઉડાડીએ 6 એટલે થશે 3 × 2 = 6. ઉપર નીચે અંશ અને છેદમાં 3 સરખા છે તો એ કેન્સલ આઉટ થઈ જશે. વધશે કેટલા? 2. આની એક બીજી સિમ્પલ રીત પણ છે. આ રીતથી પણ તમે કરી શકો. આ 3 અંશમાં છે અને આ 3 છેદમાં છે તો ડાયરેક્ટ જ તમે આ 3 ને કેન્સલ આઉટ કરી શકો છો અને વધશે તમારી પાસે ખાલી 2. એટલે કોઈ પણ રીતથી તમે આ ગુણાકાર કરી શકશો. તો આ થયો આપણો ટોપિક નંબર 1. હવે આપણે જોઈએ ટોપિક નંબર 2. હવે જોઈએ આપણે ટોપિક નંબર 2 અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. જે આપણે ઉદાહરણ લેતા જઈએ અને સમજતા જઈએ. પહેલું ઉદાહરણ છે 1/4.
ગુણ્યા 5/3. તો પહેલા તો આપણે શું કરશું એની અંદર તો કે અંશ અંશનો ગુણાકાર કરશું. અંશ કયા કહેવાશે આની અંદર તો કે 1 અને 5, એટલે કે ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. એટલે શું થશે તો કે અંશ અંશનો ગુણાકાર 1 પાછું શું થઈ જશે 5 અને છેદમાં છે 4 ગુણ્યા 3 એટલે 4 તેરી 12. હવે આમાં 5 એ અવિભાજ્ય સંખ્યા છે અને 12 એ વિભાજ્ય સંખ્યા છે, પરંતુ આ 12 જે છે એ 5 ના ઘડિયામાં આવતા નથી. એનો મતલબ કે અહીં કોઈ છેદ ઉડશે નહીં, તો 5/12 એ થશે આપણો જવાબ. બીજી સંખ્યા જોઈએ, 2/6 ગુણ્યા 8/4. 2/6 ગુણ્યા 8/4. હવે અહીં પહેલા જોઈએ, છેદ ઉડતા હોય એ ઉડાડી દઈએ. 8 એટલે કેટલા થશે તો કે 4 દુ 8. તો ઉપર નીચે જોઈએ તો અંશ અને છેદમાં 4 4 સરખા દેખાય છે, કેન્સલ આઉટ થઈ જશે. હજુ 2 બાકી રહે છે, 2 વખત 2 એટલે કે 4. 6 ને કેન્સલ કરીએ તો 6 એટલે શું થઈ જશે 3 દુ 6. ઉપર નીચે અંશ અને છેદમાં 2 2 સરખા દેખાય છે, કેન્સલ આઉટ થઈ જશે. હવે અંશમાં તમને બધું કેન્સલ આઉટ જોવા મળે છે, 1 2 સિવાય, એટલે અંશમાં વધ્યા 2 અને છેદમાં વધશે 3. હવે આ બંનેમાં તો કોઈ છેદ ઉડશે નહીં. જેટલા છેદ ઉડવાના હતા એ બધી જ પ્રક્રિયા, બધી જ પ્રોસેસ આપણે અહીં કરી લીધેલ છે. જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ, 3/8 ગુણ્યા 6/4. હવે આમાં આપણે પહેલા તો જેમ અહીં પ્રોસેસ કરી એની એ પ્રોસેસ આપણે અહીં કરી લઈએ. તો કેન્સલ આઉટ કરીએ આપણે તો 8 એટલે શું થશે તો કે 4 દુ 8 અને 6 એટલે થશે 3 દુ 6. તો ઉપર નીચે આપણે જોઈએ 2 2 સરખા જોવા મળે છે, 2 2 કેન્સલ આઉટ થઈ જશે. હવે ઉપર 2 વખત 3 વધે છે અને નીચે છેદમાં 2 વખત 4. તો કઈ આમ કેન્સલ આઉટ થાય? અહીંયા આ 3 અને આ 3 કેન્સલ, આ 4 આ 4, તો કે ના, એમ કેન્સલ આઉટ થાય નહીં. અંશ અને છેદમાં સરખું દેખાય તો જ કેન્સલ આઉટ થાય. અંશ અંશમાં સરખું કે છેદ છેદમાં સરખું હોય તો કેન્સલ થશે નહીં. એટલે ઉપર વધે છે 3 તેરી 9 અને છેદમાં વધે છે 4 ચોક 16. તો આ થયો આપણો અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. હવે જોઈએ આપણે ટોપિક નંબર 3, અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. જે પહેલો ટોપિક આપણે જોયો કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર, એ જ રીતે આની અંદર છે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. સંખ્યા લઈએ 2/1/3. પરંતુ હવે આની અંદર એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે ભાગાકાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સંખ્યાને, અપૂર્ણાંકને કે પૂર્ણાંકને આપણે વ્યસ્ત કરવું પડશે, મીન્સ કે એને આપણે ગુણાકારમાં ફેરવવું પડશે. જ્યારે આપણે ગુણાકારમાં ફેરવીએ છીએ ત્યારે મીન્સ કે આ ભાગાકારની નિશાનીની જગ્યાએ આપણે જ્યારે ગુણાકાર મૂકીએ છીએ ત્યારે એના પછીનો જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરી દેવાનો, કે જે અંશમાં હોય એ છેદમાં અને જે છેદમાં હોય એ અંશમાં. આ રીતે 2 ગુણ્યા 3/1. શું કર્યું? આમાં કંઈ જ નથી, આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર આવ્યો. આ 1 જે અંશમાં હતો એને આપણે છેદમાં લઈ લીધો, 3 જે છેદમાં હતો એને આપણે અંશમાં લઈ લીધો. તો આ રીતે આપણે સંખ્યાનો પહેલા વ્યસ્ત બનાવવો પડે. વ્યસ્ત બનાવી લીધા પછી ગુણાકાર આવી ગયો. ગુણાકાર આવી ગયો જે આપણે પહેલા ટોપિકની અંદર જોયું એ અંશ અંશનો ગુણાકાર, 2 તેરી 6 અને નીચે અંશમાં છેદમાં વધે છે 1, પરંતુ છેદમાં આપણે 1 લખતા નથી. એટલે લખો તોય કોઈ ખોટી વાત નથી. એટલે શું કામ નથી લખતા તો કે તમે 6 નો 1 વડે ભાગાકાર કરો તો 1 6 શું મળશે 6. જવાબ તો તમને 6 જ મળે છે. લખો છેદમાં 1 તોય કઈ ખોટું નથી અને ન લખો તો પણ કોઈ ખોટી વાત નથી. હવે જોઈએ આપણે ઉદાહરણ 2, 6/2/3. પહેલા તો શું કરવાનું છે? આ ભાગાકારની જે નિશાની છે એને આપણે ગુણાકારમાં ફેરવી દઈએ. તો એના ભાગાકાર પછીનો જે અપૂર્ણાંક છે એનો આપણે શું કરી દઈશું? વ્યસ્ત કરી દઈશું. વ્યસ્ત એટલે વળી શું? હમણાં જ કીધું મેં, જે અંશમાં છે એ છેદમાં ને જે છેદમાં છે એ અંશમાં. જોઈ લો, સરખાવી લો સંખ્યાને. અહીં 2 અંશમાં છે તો એને આપણે છેદમાં લઈ લીધા, 3 છેદમાં છે તો એને આપણે અંશમાં લઈ લીધા. હવે એના પછી જોઈએ તો 6 એટલે શું થશે તો કે 3 દુ 6 થશે. શું કામ આવું કરું છું? તો કઈ છેદ સરખે, અંશ અને છેદમાં જે સરખે સરખું હશે એને કેન્સલ કરી દઈશું.
એટલે કે 6 એટલે 3 દુ 6 થયા. ઉપર નીચે અંશ અને છેદમાં બે બે તમને આ સરખા જોવા મળે છે, એ કેન્સલ થઈ ગયા. વધ્યું શું? તો કે છેદમાં તો કંઈ જ નથી વધ્યું, અંશમાં 2 વખત 3 વધે છે, એટલે કે 3 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 9 થઈ જશે. હજી એક સંખ્યા લઈએ આપણે, 6 ભાગ્યા 4 ના છેદમાં 8. તો પહેલા તો 6 ના 6 એમ જ, ભાગાકારની જગ્યાએ આવશે ગુણાકાર, અને 4 ના છેદમાં 8 જે અપૂર્ણાંક છે એનો આપણે કરી દઈશું બેસ. 8 છેદમાં છે તો અંશમાં, 4 અંશમાં છે તો છેદમાં. હવે અહીં જે કંઈ સરખે સરખું ઉડતું હોય એને આપણે ઉડાડી દઈએ. 8 એટલે થશે 4 દુ 8, એટલે કે ઉપર નીચે અંશ અને છેદમાં 4 4 સરખા જોવા મળ્યા, એ કેન્સલ આઉટ થઈ ગયા. વધ્યું શું હવે? તો કે 6 દુ 12. તો આ થયો આપણો ટોપિક નંબર 3. હવે આપણે જોઈએ ટોપિક નંબર 4, અપૂર્ણાંકનો વ્યસ્ત. હવે ચલો એનું ઉદાહરણ લેતા જઈએ અને એને સમજતા જઈએ કે અપૂર્ણાંકનો વ્યસ્ત છે શું. ચલો પહેલી આપણે જોઈએ કે જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહેવાય છે. શૂન્યેતર. હવે તમને પ્રશ્ન થશે કે આ શૂન્યેતર એટલે શું? તો શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના, શૂન્ય સિવાયની કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જ્યારે આપણને 1 મળે છે ત્યારે એ સંખ્યાને આપણે એકબીજાનો વ્યસ્ત કહીએ છીએ. જેમ કે ઉદાહરણ લઈએ આપણે, 5 ના છેદમાં 9 ગુણ્યા 9 ના છેદમાં 5. શું લીધું છે અહીંયા? 5 ના છેદમાં 9 અને 9 ના છેદમાં 5. હવે આ અપૂર્ણાંક લીધી છે, બે સંખ્યાઓ લીધી છે. જોઈએ આપણે, જો અંશ અને છેદમાં 5 5 સરખા છે, કેન્સલ થઈ ગયા. અંશ અને છેદમાં 9 9 સરખા છે, એટલે એ પણ કેન્સલ થઈ ગયા. તો જવાબ શું મળ્યો આપણને? તો કે જવાબ મળ્યો આપણને 1. મળ્યો ને જવાબ, કે આપણે કોઈ એવી બે સંખ્યા લીધી, એ બંનેનો આપણે ગુણાકાર કર્યો, મીન્સ કે એવી સંખ્યા લીધી કે જે એકબીજાનો વ્યસ્ત હોય. બરાબર ને? કે 5 અને 9, 5 અંશમાં હતા, 9 છેદમાં ગયા, એનો ગુણાકાર આપણે એની વ્યસ્ત સંખ્યા જોડે કર્યો. 9 અંશમાં લીધા અને 5 છેદમાં લીધા, એટલે અંશ અને છેદમાં જે સરખે સરખું મળ્યું એ આપણે કેન્સલ આઉટ કરી દીધું. તો વધ્યું શું? આપણી પાસે કાંઈ જ ન વધ્યું, પણ એ ગુણાકારમાં આપણે એને 1 તરીકે લઈએ છીએ, એટલે કેટલા થશે? 1. બીજી સંખ્યા લઈએ, 8 ના છેદમાં 4 ગુણ્યા 4 ના છેદમાં 8. એની એ સંખ્યા, એનો ને એનો વ્યસ્ત લીધો, ઉપર નીચે 8 8 સરખા કેન્સલ આઉટ, ઉપર નીચે 4 4 સરખા કેન્સલ આઉટ, કંઈ જ ન વધ્યું, તેથી ગુણાકાર કેટલો મળ્યો? 1 મળ્યો. જો કોઈ સંખ્યાનો આવી રીતે આપણે ગુણાકાર કરીએ છીએ અને એનો જવાબ આપણને 1 મળે છે ગુણાકારમાં, ઓકે, ગુણાકાર આપણને એનો 1 મળે તો તે સંખ્યાને આપણે એકબીજાનો વ્યસ્ત કહીએ છીએ. આ બંને જે સંખ્યા છે એ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર. પેલો ઉદાહરણ લઈએ, 5 ના છેદમાં 9 ભાગ્યા 1 ના છેદમાં 3. ભાગાકાર આવ્યો. ભાગાકાર માટે શું કરવાનું? તો ભાગાકાર કરવા માટે પહેલા આપણે એને ગુણાકારમાં ફેરવવું પડે. ગુણાકારમાં ફેરવીએ તો ભાગાકાર પછીનો જે અપૂર્ણાંક છે આપણે એનો વ્યસ્ત કરવો પડશે. તો પહેલો અપૂર્ણાંક જેમ છે એમના એમ 5 ના છેદમાં 9. ભાગાકારની જગ્યાએ શું થશે? તો કે ગુણાકાર. અને 1 ના છેદમાં 3, તો 3 જે છેદમાં છે એ અંશમાં જશે અને 1 જે અંશમાં છે એ છેદમાં, એટલે કે આપણે 1 ના છેદમાં 3 નો અહીં આપણે વ્યસ્ત બનાવ્યો. હવે ઉડાડીએ છે તો કે 9 એટલે થશે 3 તેરી 9, એટલે અંશ અને છેદમાં 3 3 તો કેન્સલ આઉટ થયા. અંશમાં વધ્યા 5 અને નીચે વધ્યા 3 ગુણ્યા 1, એટલે 3 એકા 3. બીજું જોઈએ, 2 ના છેદમાં 6 ભાગ્યા 5 ના છેદમાં 3. હવે 2 ના છેદમાં 6 તો એઝ ઇટ ઇઝ જેમ છે એમના એમ, ભાગાકારનો થઈ જશે ગુણાકાર, અને ગુણાકાર મતલબ કે ભાગાકાર પછીની જે સંખ્યા છે એનો આપણે કરી દઈશું વ્યસ્ત, એટલે કે 3 ના છેદમાં 5. હવે ઉડાડીએ છે તો 6 એટલે થશે 3 દુ 6. અંશ અને છેદમાં બે બે સરખા છે તો કેન્સલ થયા. 3 3 સરખા છે તો એ પણ કેન્સલ થયા. અંશમાં કંઈ જ ન વધ્યું તો 1 અને છેદમાં વધ્યા 5. પછી જોઈએ 8 ના છેદમાં 6 ભાગ્યા 3 ના છેદમાં 9. હવે પહેલા તો આપણે એને ગુણાકારમાં ફેરવી દઈએ. 8 ના છેદમાં 6 એમના એમ, ભાગાકારનો થઈ જશે ગુણાકાર, અને 3 ના છેદમાં 9 જેનો આપણે વ્યસ્ત બનાવી દીધો, 9 ના છેદમાં 3. છેદ ઉડાડીએ તો 9 એટલે 3 તેરી 9, 6 એટલે 3 દુ 6. અંશ અને છેદમાં 3 3 સરખા છે, કેન્સલ થયા.
બીજી વખત 3 3 સરખા દેખાય છે એ પણ કેન્સલ થયા અને 8 એટલે થશે 4 દુ 8 એટલે કે બે બે કેન્સલ થયા અંશમાં વધ્યા 4 છેદમાં કંઈ જ નથી વધતું એટલે આપણો જવાબ આવશે 4 હવે આપણે જોઈએ ટોપિક નંબર 6 દશાંશ સંખ્યાના 10 100 1000 વડે ગુણાકાર તો હવે આની અંદર આપણે 3 ઉદાહરણ લઈશું એક દશાંશ સંખ્યાનો ગુણાકાર આપણે 10 વડે કરશું બીજું ઉદાહરણ લઈશું જેમાં દશાંશ સંખ્યાનો ગુણાકાર 100 વડે કરીશું અને ત્રીજું ઉદાહરણ લઈશું જેમાં દશાંશ સંખ્યાનો ગુણાકાર આપણે 1000 વડે કરીશું તો પહેલો આપણે જોઈએ દશાંશ સંખ્યાનો 10 વડે ગુણાકાર અહીં દશાંશ સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે પોઈન્ટ વાળી સંખ્યા તો આ આપણી દશાંશ સંખ્યા થશે 1.76 એનો ગુણાકાર આપણે કરીશું 10 વડે એટલે કે દશાંશ સંખ્યાનો 10 વડે ગુણાકાર 1.76 ગુણ્યા 10 હવે આવો ગુણાકાર કરવો હોય ત્યારે સિમ્પલ આપણે પોઈન્ટ કાઢવાના 1.76 છે તો હવે આપણે પાંચમા ધોરણથી ભણતા આવ્યા છીએ 1.76 છે તો પોઈન્ટ કાઢી નાખીએ તો 176 થશે પણ એમને કઈ પોઈન્ટ થોડી કઢાતું હશે એના માટેની કોઈ પ્રોસેસ તો હશે ને તો હા તો એના છેદમાં જો અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો છેદમાં 2 શૂન્ય અને 1 એટલે કેટલા મૂકવાના થશે 100 એટલે 176 ના છેદમાં 100 અને એના ગુણ્યા 10 હવે ઉપર નીચે સરખે સરખું કંઈક ઉડતું હોય તો એને આપણે કેન્સલ કરી દઈએ હવે અહીંયા 10 નું એક શૂન્ય કેન્સલ થશે અને 100 નું એક શૂન્ય કેન્સલ થશે તો વધ્યું શું આપણી પાસે તો કે 176 ના છેદમાં 10 વધ્યા બરાબર ને 176 ના છેદમાં 10 હવે એનો આપણે ગુણાકાર તો થઈ ગયો તો આ રીતે લખી શકીએ આપણે 176 ના 176 નીચે એક જ શૂન્ય છે તો આ 176 માં ડાબી બાજુથી એક જ પોઈન્ટ કાપવાનું આ એક સંખ્યા અને અહીં આવી જશે આપણો પોઈન્ટ આ રીતે તો આપણો જવાબ થશે 176 ના છેદમાં 10 અથવા તો 17.6 બે રીતે તમે જવાબ લખી શકો છો હવે બીજું જોઈએ દશાંશ સંખ્યાનો 100 વડે ગુણાકાર દશાંશ સંખ્યા એ જ લઈએ આપણે 1.76 જેનો પહેલા આપણે 10 વડે ગુણાકાર કર્યો હવે આપણે એનો 100 વડે ગુણાકાર કરીશું હવે એમાં જોઈએ તો 176 ના છેદમાં 100 શું કામ આવ્યા તો કે 176 1.76 માંથી આપણે પોઈન્ટ કાઢી નાખ્યો એટલે 176 થયા પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં આવશે 100 અને એના ગુણ્યા 100 તો છે જ એટલે અંશ અને છેદમાં જોઈએ તો આ 100 કેન્સલ આઉટ થયા તો વધ્યો કેટલો તો કે 176 અથવા 176.0 કેમ મૂક્યા તો કે પોઈન્ટ પછી 0 હોય તો આપણે એને 176 જ વાંચીએ છીએ એટલે બે રીતે આપણે જવાબ લખી શકીએ ત્રીજું જોઈએ દશાંશ સંખ્યાનો 1000 વડે ગુણાકાર દશાંશ સંખ્યા એ જ લઈએ 1.76 એનો ગુણાકાર કરી દઈએ આપણે 1000 વડે 1.76 પોઈન્ટ કાઢશું એટલે 176 ના છેદમાં 100 એનો ગુણાકાર કર્યો આપણે 1000 વડે હવે જોઈએ તો કે અંશ અને છેદમાં બે બે શૂન્ય સરખા થાય છે એટલે બે શૂન્ય કેન્સલ થઈ ગયા વધ્યું શું તો કે 176 ગુણ્યા 10 એટલે કે 176 એકા 176 અને 10 નું પાછળ શૂન્ય એટલે 1760 જવાબ તો ડાયરેક્ટ મળી ગયો અથવા આપણે એને કઈ રીતે લખી શકીએ જેમ આપણે જવાબ અહીંયા લખ્યો એ રીતે 1760.0 1760.0 તો આ થયો આપણો દશાંશ સંખ્યાના 10 100 અને 1000 વડે ગુણાકાર હવે આપણે જોઈએ ટોપિક નંબર 7 દશાંશ સંખ્યાના 10 100 1000 વડે ભાગાકાર પહેલી સંખ્યા છે 31.5 ભાગ્યા 10 હવે એને આપણે પેલા ભાગાકાર સ્વરૂપે લખીએ તો ભાગાકાર પછીની જે નિશાની છે એ ક્યાં આવી જશે છેદમાં સંખ્યા છે છેદમાં આવી જશે એટલે 31.5 ભાગ્યા 10 હવે અહીંયા તમને 31.5 ભાગ્યા 10 મળે તો સમજી લો કે અહીંયા 31.5 ના હું 315 કરી દઉં પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે નીચે કેટલા આવશે 10 આવશે એક જ શૂન્ય અને બીજા 10 એક તો આપણે આપેલા છે એને આપણે મૂકી દઈશું ગુણાકાર સ્વરૂપે હવે એનો આપણે કરીએ ગુણાકાર શું થશે તો કે 315 ના 315 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100 એટલે કે 315 ના છેદમાં 100 થયા હવે આ 315 આપણે એમના એમ મૂકીએ નીચે જો છેદમાં તમને બે શૂન્ય જોવા મળે છે તો ડાબી બાજુથી આપણે બે પોઈન્ટ કાપશું 1 2 અને અહીં આપણે મૂકી દઈશું પોઈન્ટ
તેથી આપણો જવાબ થશે 3.15. તો આ થયો આપણો દશાંશ સંખ્યાનો 10 વડે ભાગાકાર. હવે બીજી સંખ્યા જોઈએ, દશાંશ સંખ્યાનો 100 વડે ભાગાકાર એટલે 31.5 ભાગ્યા 100. તો પહેલા તો એને ભાગાકાર સ્વરૂપે આપણે લખી દઈશું. હવે 31.5 છે એના આપણે 315 કરી દઈએ. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે નીચે એક જ શૂન્ય આવશે અને બીજો ગુણાકાર સ્વરૂપે આપણે જે 100 આપેલા છે એ 100 એમના એમ આ રીતે આપણે સંખ્યા મૂકી શકીએ. હવે એના પછી જોઈએ તો 315. તો 315 લખીએ અહીંયા ઉપર અંશમાં. છેદમાં જોઈએ તો 1 એકા 1 અને 100 ના બે શૂન્ય અને 10 નું એક શૂન્ય એટલે ટોટલ 3 શૂન્ય થશે એટલે કે 315 ના છેદમાં 1000. હવે 315 આપણે એમના એમ લખીએ, નીચે 3 શૂન્ય છે તો ડાબી બાજુથી 3 પોઈન્ટ આપવાના, 1 2 અને આ 3 અને પછી મૂકી દઈએ પોઈન્ટ અને એની આગળ આવી જશે શૂન્ય એટલે જવાબ શું થશે આપણો 0.315 એટલે કે 0.315. હવે એના પછી જોઈએ દશાંશ સંખ્યાનો 1000 વડે ભાગાકાર. 31.5 ભાગ્યા 1000 પહેલા એને ભાગાકાર સ્વરૂપે મૂકીએ, પછી એનો આપણે પોઈન્ટ કાઢી લઈએ. પોઈન્ટ કઈ રીતે નીકળશે તો કે 315 એમના એમ. હવે પોઈન્ટ પછી એક જ છે એટલે નીચે આવશે 10 અને એની સાથે 1000 તો રહેશે જ, કેમ કે 1000 તો આપણે સંખ્યાની અંદર જ આપેલા છે એટલે જવાબ થશે 315 ના છેદમાં 1000 ગુણ્યા 10. હવે એમાં આપણે જોઈએ તો કે 315 એમના એમ. અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1, પછી 1000 ના 3 શૂન્ય, 10 નું એક શૂન્ય એટલે ટોટલ કેટલા શૂન્ય થયા 4 શૂન્ય એટલે કે 315 ના છેદમાં 10,000. તો હવે આ 315 આપણે એમને એમ જ લખીએ, નીચે 4 શૂન્ય છે તો ડાબી બાજુથી 4 પોઈન્ટ આપવાના, 1 2 ને 3 પણ આપણી પાસે તો 3 જ સંખ્યા છે તો એક શૂન્ય આગળ ઉમેરવું પડશે એટલે 4 સંખ્યા થઈ ગઈ. હવે એના પછી આપણે પોઈન્ટ મૂકી અને આ રીતે શૂન્ય મૂકવાનું થશે 0.0315 એટલે કે 0.0315. હવે એના પછીનો ટોપિક જોઈએ, ટોપિક નંબર 8. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર. ઉદાહરણ લઈએ 6.4 ભાગ્યા 2. તો પહેલા તો એને આપણે ભાગાકાર સ્વરૂપે મૂકીએ. હવે આ 6.4 છે એનો પોઈન્ટ કાઢી દઈએ તો 64 થઈ જશે. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે નીચે 10 આવશે અને એના ગુણ્યા કેટલા થઈ જશે 2. 64 ના છેદમાં 2 ગુણ્યા 10 અથવા 10 ગુણ્યા 2 કોઈ પણ રીતે તમે મૂકી શકો છો. 64 એટલે શું થશે તો કે 32 દુ 64, 2 2 કેન્સલ થઈ ગયા. વધ્યું શું હવે 32 ના છેદમાં 10. શું વધે છે 32 ના છેદમાં 10. તો 32 એમના એમ, નીચે એક જ શૂન્ય છે ડાબી બાજુથી એક પોઈન્ટ કાપી લઈએ એટલે કેટલો જવાબ મળશે આપણને 3.2. હવે એનું બીજું ઉદાહરણ જોઈએ 12.96 ભાગ્યા 4. પહેલા તો એને ભાગાકાર સ્વરૂપે લખીએ. 12.96 કીધા છે તો 12.96 ને આપણે 1296 પોઈન્ટ કાઢીને લખીએ 1296. નીચે 4 તો પહેલેથી છે જ. અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે એનો ગુણાકાર પણ બે શૂન્ય એટલે કે 100 વડે થશે એટલે કે 1296 ના છેદમાં 4 ગુણ્યા 100. હવે છેદ ઉડતા હોય તો એને ઉડાડી દઈએ કે 324 ચોક 1296 એટલે 4 4 કેન્સલ થયા. હવે એ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકશો કે 324 ચોક 1296 થાય? તો આ 1296 જે તમને આપ્યા છે 1296 એને આપણે 4 વડે ભાગાકાર કરી દેવાનો. 4 તેરી 12. હવે ઉપરથી ઉતરશે 9, 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતરશે 6 અને 4 ચોક 16. તો મળી ગયા ને 324 ચોક 1296. હવે અંશમાં વધે છે 324 અને છેદમાં વધે છે 100. તો 324 આપણે એમને એમ લખીએ, નીચે 100 છે એટલે કે બે શૂન્ય છે તો ડાબી બાજુથી 2 પોઈન્ટ આપવાના, 1 અને 2 ને આ પોઈન્ટ એટલે જવાબ શું મળ્યો આપણને 3.24. હવે આપણે જોઈએ ટોપિક નંબર 9. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર. હવે એમાં આપણે એક સંખ્યા લઈએ 22.5 ભાગ્યા 1.5. હવે એમાં બંને સંખ્યાઓ કેવી છે દશાંશ સંખ્યા છે. કોઈ પણ સૌથી પહેલું સ્ટેપ કયું હોવું જોઈએ, એને ભાગાકાર સ્વરૂપે લખી દઈએ 22.5 ભાગ્યા 1.5. હવે આ રીતનું જોઈએ તો કે 22.5 છે એમાં આપણે 225 કરી દઈએ. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે નીચે કેટલા લખશું 10 અને નીચે ભાગાકારમાં આપણે 1.5 આપ્યા છે એના આપણે 15 કરી દઈએ. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે પરંતુ આ તો છેદમાં જ છે
તો એ 10 આપણે ક્યાં ઉમેરશું? તો કે અંશમાં. જો આપણે અંશમાંથી પોઈન્ટ કાઢવો હોય તો શૂન્ય જે સંખ્યા છે, શૂન્યવાળી સંખ્યા એ છેદમાં ઉમેરવાની. છેદમાંથી પોઈન્ટ કાપવો હોય તો સંખ્યા ક્યાં ઉમેરવાની? અંશમાં ઉમેરવાની. હવે આ રીતે આપણે સંખ્યા અહીંયા લખી દઈએ 225 ગુણ્યા 10 ભાગ્યા 15 ગુણ્યા 10 અથવા 10 ગુણ્યા 15. હવે પહેલું શું થશે? તો કે 225 એટલે થશે 15 ગુણ્યા 15, 225. આ તો યાદ હશે ને કે 15 નું વર્ગ કેટલો થશે? 225. એટલે 15 ગુણ્યા 15, ઉપર નીચે 15 15 કેન્સલ થયા અને આ 10 10 પણ કેન્સલ થયા. તો વધ્યું શું? ખાલી 15 જ વધ્યો. તો 15 થશે આપણો જવાબ. હવે એના પછી જોઈએ બીજું 7.75 ભાગ્યા 0.25. પહેલું કામ શું કરશું? એને ભાગાકાર સ્વરૂપે લખશું. બીજું કામ શું? તો કે એનામાંથી આપણે પોઈન્ટ કાઢી નાખશું. 7.75 છે એટલે 775 થશે. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવશે? 100. હવે અહીંયા 0.25 છે, પોઈન્ટ કાઢી નાખીએ તો 25 થશે. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે અંશમાં કેટલા આવશે? 100. આ રીતે આપણે અહીંયા સંખ્યા લખી દઈએ. તો ઉપર જોઈએ તો કે 31 ગુણ્યા 25 એટલે 775. હવે એ જવાબ તમે કઈ રીતે શોધશો? તો કઈ જ ડિફિકલ્ટ નથી. 775 ને 25 વડે ભાગાકાર કરી દેવાનો. આ રીતે 775 ભાગ્યા 25. 25 એકુ 25, 25 દુ 50, 25 તેરી 75. હવે 7 માંથી 5 જશે તો કેટલા વધશે? 2 અને ઉપરથી ઉતર્યા 5. 25 એકા 25 મળી ગયું. 31 ગુણ્યા 25 એટલે 775. તો આ રીતે તમે છેદમાં કે અંશમાં કઈ સરખે સરખું ઉડાડવું હોય તો આ રીતે ભાગાકાર કરીને મેળવી શકો છો. એટલે અંશ અને છેદમાં 25 25 કેન્સલ થયા અને આ 100 100 પણ કેન્સલ થયા. વધ્યા શું? તો કે 31. તો બસ આ રીતે આ નોટ ટોપિકને આધારે હવે આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરશું. હવે બીજા વિડીયોની અંદર શું શેની શરૂઆત કરશું? તો કે સ્વાધ્યાય 2.1.